નમસ્કાર દર્શક મિત્રો વિશુ રાજપૂત છે તેમના પત્નીનું બીજા ભાઈ સાથે પહેલા તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળો. હા એ જ છે બીજું. સારું હાલ ને આ વખતે તો હવે હું ધ્યાન નહીં રાખું હેરાન થાય. હવે પ્રોટેક્શન યુઝ જ કરવાનું. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ અને વિશુ રાજપૂતને લઈને સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે દર્શક મિત્રો, કીર્તિ પટેલે છે જે વિશુ રાજપૂતે બીજા લગ્ન કરી લીધા છે તેમનું પત્નીનું એક નવું જ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી દીધું છે. દર્શક મિત્રો, હમણાં જ તમને આખું કોલ રેકોર્ડિંગ સંભળાવું છું. તે પહેલાં તમને જણાવી દઈએ કે વિશુ રાજપૂત છે તે ઇન્સ્ટાગ્રામની અંદર છે ચેલેન્જ વિડીયો બનાવે છે અને બધા લોકોની ચેલેન્જ પણ પૂરી કરે છે. અને ત્યારે કીર્તિ પટેલે તેમનો ખૂબ જ મોટા પાયે સૌથી મોટો વિરોધ કર્યો છે. દર્શક મિત્રો, તમે ખાસ કરીને એક કોલ રેકોર્ડિંગ સાંભળજો એટલે તમને પણ ખબર પડે કે વિશુ રાજપૂત છે તેમના પત્નીનું એક આ ભાઈ છે તેમની સાથે પહેલા લફરું હતું અને તે કેવી ખરાબ વાતો કરે છે તે તમને હમણાં આખું કોલ રેકોર્ડિંગ સંભળાવું છું. દર્શક મિત્રો, ખાસ એક જરૂર કોલ રેકોર્ડિંગ સાંભળજો, વિડીયો શેર કરજો જેથી બધા લોકોને ખબર પડે કે આમાં કોણ સૌથી મોટો વાક કોનો છે. તમારા દર્શક મિત્રો શું કહેવા માંગો છો તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ છોકરી છે તેને 2-3 સાથે લફરા પણ કર્યા છે અને વિશુ રાજપૂતને હવે હલવાડ્યો છે એવું કીર્તિ પટેલ ઘણું બધું બોલી રહી છે વિડીયોની અંદર. અને સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલે પણ તેમના ઘણા બધા વિડીયો વાયરલ કર્યા છે. દર્શક મિત્રો, ચાલો આપણે વિડીયોમાં મોડું નથી કરવું, પહેલાં તમે તેમનું કોલ રેકોર્ડિંગ સાંભળો તો તમને પણ ખબર પડે કે કોણ સાચું ને કોણ ખોટું છે. દર્શક મિત્રો, સાંભળો હવે તમે આ કોલ રેકોર્ડિંગ. પહેલીથી 15 નો તો ગેપ ઘણો થઈ ગયો કહેવાય. થાય તો નહીં પછી કઈ કહેવાય નહીં આ વસ્તુ. બીજું તો શું કહેવું તો કે 20 દી તો કઢાય નહીં આમાં. હા એ જ છે બીજું. સારું હાલ ને આ વખતે તો હવે હું ધ્યાન નહીં રાખું હેરાન થાય. હવે પ્રોટેક્શન યુઝ જ કરવાનું. બીજું તો શું હોય કઈ નહીં. કોઈ કઈક 72 કલાકની ટેબ્લેટ આવે ને કઈ એ મને નથી ખબર હો અમે ક્યારે લેવી ને તો એમ કે અડધી કલાક પહેલા લઈ લઈને